ઉદાહરણ 9 આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરાડના 4 કેપેસિટર C1 C2 C3 C4 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલા છે. 500 વોલ્ટની બેટરી છે. તો એક નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. તો આપણે સમતુલ્ય કેપેસિટન્સ સૌથી પહેલા શોધીએ. સમતુલ્ય કેપેસિટન્સ. ઓકે, પહેલા આપણે એક વસ્તુ ધ્યાનથી જોઈએ કે આપણી પાસે જે બ્રાન્ચ છે એ બ્રાન્ચમાં એક જંક્શન બને છે. શું બને છે? જંક્શન. અહીંયા જે છે તે છે 500 વોલ્ટની બેટરી. કેટલી બેટરી છે? 500 વોલ્ટની. 500 વોલ્ટની બેટરીમાંથી જ્યારે વીજભાર આવે છે અહીંયા, તે વીજભાર આ બિંદુ પાસે આવતા બે ભાગમાં વહેંચાઈ જાય છે. બે ભાગમાં વહેંચાઈ જાય છે. જો વીજભાર વહેંચાય છે એનો મતલબ એ થયો કે તેઓ સમાંતર જોડાણમાં છે. ઓકે, એક્ઝેક્ટ સમાંતર જોડાણ કોને કહેતા આપણે એ હું તમને બતાવું. આ C1 આ C4. જો C1 ની બીજી પ્લેટ પણ C4 સાથે જોડાયેલી હોત તો આપણે તેને સમાંતર જોડાણ કહેત. પણ પરિસ્થિતિ એવી છે કે C1 ની જે પ્લેટ છે એ ડાયરેક્ટલી C4 સાથે જોડાયેલ નથી. તે બીજા એક કેપેસિટર C2, ત્રીજા કેપેસિટર C3 સાથે જોડાયેલ છે. તો જ્યારે વીજભાર અહીંયાથી નીકળે છે ત્યારે તેને કોઈ જંક્શન મળતું નથી. જંક્શન મતલબ કે આ રીતે અલગ થવું. પણ અહીંયા પાછું જંક્શન મળી જાય છે. તો C1 થી જ્યારે વીજભાર નીકળે છે તો C1 ની પ્લેટને પોઝિટિવ કરશે, નેગેટિવ કરશે. ત્યાંથી C2 માં જાય છે, ત્યાંથી C3 માં જાય છે. તમે ધ્યાનથી જુઓ તો C1, C2 અને C3 એક જ લાઇનમાં છે. કેવા છે? એક જ લાઇનમાં. અને એક જ લાઇનમાં ક્યાંય ભાગ પડતા નથી. જેમ કે અહીંયા જુઓ, અહીંયાથી વીજભાર આવે છે તો અહીંયા બે ભાગમાં વહેંચાય છે. વીજભાર વહેંચાય છે એનો મતલબ એ થયો કે તેઓ સમાંતર છે. પરંતુ અહીંયા ક્યાંય કોઈ જગ્યાએ વહેંચણી થતી નથી. તો એનો મતલબ એ થયો કે તેઓ શ્રેણીમાં છે. તો સમતુલ્ય કેપેસિટન્સમાં C1, C2 અને C3 શ્રેણીમાં છે. મેં તમને શીખવાડ્યું હતું કે જ્યારે બધા જ કેપેસિટર એક સરખા હોય, બધા જ કેપેસિટર એટલે કેટલા? 3 3. તો સમતુલ્ય કેપેસિટન્સ જે C ડેશ છે તે C ડેશ એ કોઈ એકનું મૂલ્ય ભાગ્યા કેપેસિટરની સંખ્યા. C ઇક્વલ બરાબર C ભાગ્યા n સૂત્ર. C1 કેટલા છે? 10 માઇક્રોફેરાડ. C3 કેટલા છે? 3. તો આમ આ ત્રણેયનું સમતુલ્ય કેપેસિટન્સ થાય છે 10/3 માઇક્રોફેરાડ. કેટલું થાય છે? 10/3 માઇક્રોફેરાડ. ચલો હવે જુઓ. હવે એક વાત કહું, તમારે કોઈ વ્યક્તિને 50 રૂપિયા આપવાના છે. તમારી પાસે 10 5 નોટો છે. કેટલા થયા? 50. હવે 10 5 નોટો આપો અથવા તો 50ની એક જ નોટ આપો, શું ફરક પડે? કોઈ ફરક પડતો નથી. મૂલ્ય તે જ જળવાય છે. તો અહીંયા આપણે એવું કરીશું કે જે આપણું સમતુલ્ય કેપેસિટન્સ હતું એ અહીંયા આપણે લઈ લઈએ. આ જે છે એ છે C ડેશ અને આ જે છે તે છે C4. 500 વોલ્ટ. હવે ધ્યાનથી જુઓ, અહીંયાથી ધારો કે વીજભાર આવે છે તો તે બે ભાગમાં વહેંચાય છે. તો C ડેશની એક પ્લેટ C4 સાથે અને C ડેશની બીજી પ્લેટ C4 સાથે જોડાયેલી હોવાથી C ડેશ અને C4 એકબીજા જોડે સમાંતરમાં છે. તેમ કહેવાય. કેવા કહેવાય? સમાંતરમાં. તો આમ C ડેશ અને C4 સમાંતરમાં છે.
માટે સમતુલ્ય કેપેસિટન્સ સી ડેશ પ્લસ C4 10/3 પ્લસ 10 લસાલો 30 40/3 માઇક્રોફેરાડ 40/3 માઇક્રોફેરાડ આટલું બને છે સમતુલ્ય કેપેસિટન્સ. શું બને છે? સમતુલ્ય કેપેસિટન્સ 40/3 માઇક્રોફેરાડ. બીજો ભાગ શું કહે છે કે દરેક કેપેસિટન્સ પરનો વીજભાર શોધો. હવે યાદ રાખો, તમે કેપેસિટન્સ શોધવા માટે ઉપરથી નીચે આવો તો વીજભાર શોધવા માટે ઊંધું જવાનું, નીચેથી ઉપર જવાનું. એટલે કે આપણે શરૂઆત કરી C1 C2 C3 થી, એમાંથી આપણે C ડેશ લાવ્યા, પહેલાં શ્રેણી જોડાણ લીધું, પછી સમાંતર લીધું. પણ જ્યારે વીજભાર શોધવાનો થશે ત્યારે તમારે અહીંયાથી ઊંધું જવું પડશે, પહેલાં સમાંતર પછી શ્રેણી. હું એવું નથી કહેતો કે વીજભાર હંમેશા પહેલાં સમાંતરથી જ જોડાય અને શ્રેણીથી જ પછી આવે, એવું નથી કહેતો. હું શું કહું છું, તમે સિક્વન્સમાં ગયા, ધારો કે આપણે અત્યારે હાલ સી શોધવો છે તો આપણે શું કરીશું? શ્રેણી સમાંતર, બરાબર, આ રીતે. પણ જો આપણે ક્યુ શોધવો હોય તો આપણે ઊંધું જવું પડે. ધારો કે એવું બને કે કોઈ જગ્યાએ તમને શ્રેણી, સમાંતર અને શ્રેણી આપેલા છે, તો સી શોધવો છે તો આ રીતે જાઓ, તો ક્યુ શોધવો છે તો આ રીતે જાઓ. હવે ધારો કે બની શકે કે પહેલું સમાંતર થઈ જાય, બીજું શ્રેણી થઈ જાય, ત્રીજું સમાંતર થઈ જાય, તો સિક્વન્સ તો આની આ જ રહે. પહેલાં સમાંતર શ્રેણી સમાંતર, તો પછી સમાંતર શ્રેણી સમાંતરથી ચાલુ થાય. ઓકે, ઊંધું જવાનું. જ્યાં કેપેસિટન્સ સી તમે એન્ડ કરો છો ત્યાંથી તમારો ક્યુ ચાલુ થાય. જો આપણે એક દાખલો ગણીએ તો તમને વધારે આઈડિયા આવી જશે. હવે શું કહે છે કે સૌથી પહેલાં તો જોડાણ કયું છે? સમાંતર. કયું જોડાણ છે? સમાંતર. સમાંતર જોડાણની અંદર વીજભાર વહેંચાય છે. તો જ્યારે પણ તમને સમાંતર જોડાણ આપે કે ભાઈ તમને સમાંતર જોડાણ આપેલ છે, કયું જોડાણ આપેલ છે? સમાંતર જોડાણ. તો જો છેલ્લું જોડાણ સમાંતર હોય તો દરેક કેપેસિટર, શું કહેવાનું? દરેક કેપેસિટરનો ક્યુ શોધો. દરેક કેપેસિટર માટે દરેકનો ક્યુ શોધો. દરેકનું. ઓકે. પરંતુ જો તમારું છેલ્લું જોડાણ, આપણે વાત છે અહીંયા માત્ર છેલ્લા જોડાણની, હો, જો છેલ્લું જોડાણ તમારું શ્રેણી છે, સમાંતર નથી, તો તમે શું કરશો? તો તમારે શું કરવાનું છે કે જે સમતુલ્ય સી મળ્યો છે, સમતુલ્ય સી પરથી ક્યુ બરાબર સીવી લો. સમતુલ્ય સી પરથી ક્યુ બરાબર સીવી લો. તો હવે જુઓ, આપણું છેલ્લું જોડાણ કયું છે? તો કે આપણું છેલ્લું જોડાણ સમાંતર છે. તો માટે આપણા પાસે બે સમીકરણ મળે, Q4 અને Q ડેશ. Q4 જે છે લખ્યું છે ને દરેક કેપેસિટર માટે, એટલે કે કેટલા કેપેસિટર છે? બે, સી ડેશ અને C4. જેનું સમાંતર હોય એ જ ગણવાના, બધાને ગણી નાખવાના. સી ડેશ અને C4 એ જે તમે શોધ્યું છે ત્યાં જ તમને મળી જશે કોના માટે તમે સમાંતર લીધેલ છે, સી ડેશ અને C4. તો C4 માટે Q4, સી ડેશ માટે Q ડેશ. સૂત્ર શું છે? Q બરાબર CV, C4V. C4 કેટલા છે? 10 માઇક્રો. V કેટલા છે? 500. 5 1 2 3 5 10 - 3 ઘાત કુલમ અહીંયા વીજભાર જાય Q4. ઓકે. હવે શું થાય? Q ડેશ. Q ડેશ સમતુલ્ય કેપેસિટન્સ 10/3 માઇક્રોફેરાડ. તો C ડેશ V 10/3 10⁻⁶ માઇક્રો
500 5/3 10⁻⁶ કુલમ. ઓકે, તો ક્યુ ડેશ આપણને શેના માટે મળે છે? તો કે ક્યુ ડેશ આપણને સી ડેશ માટે મળે છે. સી ડેશ શું છે? તો કે સી ડેશ C1 C2 અને C3 નું સમતુલ્ય કેપેસિટન્સ છે. C1 C2 C3 નું સમતુલ્ય કેપેસિટન્સ છે. હવે આ જે C1 C2 C3 જે છે એ કયા જોડાણમાં છે? તો કે શ્રેણીમાં છે. અને આપણું નોલેજ શું કહે છે કે શ્રેણી જોડાણમાં વીજભારની વહેંચણી થતી નથી. શ્રેણી જોડાણમાં વીજભારની વહેંચણી થતી નથી. યાદ કરો, શ્રેણી જોડાણની થિયરી જ્યારે કરાવી હતી ત્યારે અહીંયા જે વીજભાર હતો શું લખ્યું હતું? બેટરીમાંથી ક્યુ નીકળે છે, અહીંયા ક્યુ જાય છે, અહીંયા પણ ક્યુ જાય છે, પાછો બેટરીમાં ક્યુ પરત ફરે છે. ઓકે, તો એવી જ રીતે સી ડેશ એ C1 C2 C3 નું શ્રેણી જોડાણ હોવાથી, કયું જોડાણ છે? શ્રેણી જોડાણ હોવાથી ક્યુ ડેશ એટલે કે જેટલો વીજભાર નીકળશે એટલો જ Q1 ને મળશે, એટલો જ Q2 ને મળશે, એટલો જ Q3 ને મળશે. કેટલો મળશે? 5/3. હવે ધ્યાનથી જુઓ, તમારું જે કેપેસિટન્સ હતું એ શ્રેણીમાં હોવાના કારણે વીજભારની વહેંચણી ના થાય. જેટલું એ ખેંચે એટલું આપી દે. તો આખા કેપેસિટરમાંથી, અથવા તો એક કામ કરો, આખી બેટરીનું સુધી ચલો, આખી બેટરીમાંથી કેટલો વીજભાર ખેંચાયો? CV જેટલો. CV એટલે 40/3 10⁻⁶ V એટલે 500. 1 2 3 5 ચોક 20/3. આખી બેટરીમાંથી આટલો વીજભાર ખેંચાયો. આ વીજભાર બે ભાગમાં નીકળ્યો. એક C4 માં ગયો એટલે કે Q4 5 10⁻³ કુલમ. બીજો ક્યાં ગયો? Q ડેશમાં, સોરી C ડેશમાં કેટલો ગયો? Q ડેશ 5/3 10⁻³ વિશ્વાસ ના આવતો હોય તો સરવાળો કરી જુઓ. 5 × 15 ને 5 20/3. ઓકે, હવે Q4 પતી ગયા. બેટરીમાંથી C ડેશે કેટલો ખેંચ્યો તો? 5/3. એને જેટલો ખેંચ્યો એટલો એને Q1 ને આપ્યો, એટલો એને Q2 ને આપ્યો, એટલો એને Q3 ને આપ્યો. એટલે આપણી પાસે જે મળે છે એ કંઈક આવું મળે છે. ડેશ ડેશ ડેશ. બુકમાં કદાચ અહીંયા Q ને અહીંયા Q ડેશ આપેલા છે, બરાબર, પણ આપણે જે સંજ્ઞા વાપરી છે એના અકોર્ડિંગ લીધેલું છે, બરાબર. એટલે એ સંજ્ઞા થોડી જોવાની અને જવાનું, અને આ ખાસ યાદ રાખવાનું. આના વધારે પડતા ન્યુમેરિકલ આપણે કેપેસિટરના કોમ્બિનેશનનું આખું એક અલગથી જ ન્યુમેરિકલ્સનો ટોપિક બનાવીએ છીએ, બરાબર. એમાં વધારે પડતું જોઈશું કે એમાં વધારે કેવી રીતે કામ થાય. અત્યારે હાલ આટલું જોઈ લો. ઓકે, લખી પણ લો.